नमो हरियंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं एषु पञ्च नमोकारो सव्वपापप्रणाशनं मङ्गलानं च सव्यसिं परमं हवै मङ्गलम् जय जगजीवजोनि वेयाणो जगगुरु जगानन्दो जगनाहो जगबन्धो जय जगप्रिया महोभय जय सुयाण भगवो तीर्थयराणम् अपच्छिमो जय गुरुलोगाणं जय महपा महावीर वन्दे मायसं महाभागं महावीरं महामुनिम् अमरनरराय मह्यं चरमतीर्थयरमिमसतीर्थं सर्वारिष्टप्रणशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। श्रीसुधर्मस्वामिने नमः। अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આત્માના મૂળભૂત મુખ્ય 8 ગુણો છે. 8 ગુણો ઉપર આવરણીય કર્મ આવે છે, જાય છે. જેટલા પ્રમાણમાં, હવે ગુણ કેટલા પ્રમાણમાં છે? ગુણ અનંત પ્રમાણમાં છે. અનંતનો કોઈ માપ કે હિસાબ કે કંઈ છે નહીં. હવે એના ઉપર જે આ આવ્યું છે, આ જે છે જ્ઞાનાવરણીય કર્મ છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ અહીંયા જો, હવે આનું આપણે જે છે ગુણનું પ્રમાણ કર્યું અનંતો. હવે એની સામે જે આ કર્મ આવ્યું છે, હવે એ કેટલા પ્રમાણમાં થયું? અનંત થયું. હવે જ્ઞાનાવરણીય કર્મમાં રોજે રોજ જેટલી વૃદ્ધિ હાનિ થશે એ એની ટકાવારી પ્રમાણે પર્યાય. ખ્યાલ આવ્યો? કેટલું થયું જ્ઞાનાવરણીય કર્મ? હવે જેટલું જ્ઞાનાવરણીય કર્મ, હવે એની અહીંયા ધ્યાન આપો. આ અહીંયાથી લઈને એની જે છે આપણે આ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100, આ 100 ડિગ્રી કરી. 100 ડિગ્રીમાંથી તમારું આજે જ્ઞાનાવરણીય કર્મ 5% બંધાણું, નવું બંધાણું, 10%, 15%, 20% નવી નેજરા થઈ. આ બંને બાજુ જે છે ઉત્પાદ વ્યય કોનો થયો? જ્ઞાનાવરણીય કર્મનો. જ્ઞાનાવરણીય કર્મના કારણે થયો ગુણનો. આપણે અહીંયાથી લઈને અહીંથી એની ડિગ્રી કાઢીએ ગુણની. કારણ કોણ ઢંકાય છે? કોણ આવરાય છે? ગુણ ઢંકાય છે. કોના કારણે ઢંકાય છે? આવરણીય કર્મના કારણે. અહીંયા હમણાં જે છે તડકો હતો ને હવે અહીંયા છાયા આવીને હવે આ બાજુ તડકો આવ્યો. પર્યાય બદલાઈ ગઈ. શેની પર્યાય બદલાણી? આ હોલની અંદર જે પ્રકાશ હતો એમાં વધઘટ થઈ, ઓછા વધતાપણું. હવે જે ઓછા વધતાપણું જેટલા પ્રમાણમાં વધ્યું ઘટ્યું એનો આધાર કોણ થયું? વાદળા થયા, દિશા થઈ, જે થયું તે આધાર. એવી રીતે અહીંયા છે. ખ્યાલ આવ્યો? અહીંયા આધાર કે જ્ઞાનાવરણીય કર્મનો છે. 10-20% પણ જે છે જ્ઞાનાવરણીય કર્મ બંધાણું, જ્ઞાન ઘટ્યું. 10-20% જ્ઞાનાવરણીય કર્મની નિદ્રા થઈ, જ્ઞાન વધ્યું. કેવું છે? આપણે ત્રાજવો લઈને બેઠા. ત્રાજવામાં વજન છે ને વસ્તુ છે, વજન છે ને વસ્તુ છે. જેવું થોડું વજન ઓછું લાગ્યું એટલે સામેવાલાએ ઘઉં વધાર્યા. આ બાજુ વજન વધ્યું, વધારે થઈ ગયું તો પાછા ઘઉં કાઢ્યા. ખ્યાલ આવ્યો? એટલે દર વખતે વધઘટ થઈ એને શું કર્યું?
ચમચી ભરીને કાઢ્યા કે મુઠ્ઠી ભરીને કાઢ્યા? 5, 10, 20, 25, 50, 100 દાણા કેટલા નીકળ્યા? એ 100 દાણા ઓછા થયા કે 100 દાણા વધાર્યા? એ વધઘટ જે થઈ, શું થયું? અહીંયા જે છે આપણે રોજ જ્ઞાનાચારની આરાધના ઉપાસના કરી રહ્યા છીએ. જ્ઞાનોપાર્જન શું થવું જોઈએ? એનાથી જ્ઞાનાવર્ણીય કર્મની નેજરા થવી જોઈએ. નવી નેજરા થાય તો નવું જ્ઞાન વધે. શું હમણાં મેં શું કીધું કે એને ઘઉં ઓછા પડ્યા તો વધાર્યા, વધી ગયા તો કાઢ્યા. આપણે શું કરી રહ્યા છીએ રોજ? હવે એ પ્રમાણે જે થાય એટલે નવા જ્ઞાનનો ઉત્પાદ, જ્ઞાનાવર્ણ્યનો વ્યય. વ્યય ઉત્પાદ, ઉત્પાદ વ્યય. આ શું થાય છે? વધઘટ. વધઘટ કોના હિસાબે થઈ? કર્મના હિસાબે. તો કર્મના હિસાબે વધઘટ થઈ રહી છે. કરો છો તો થાય છે ને. કરતા ભાવ કોનો છે? આત્માનો છે. હવે એને શું કરવાનું છે? ગુણમાં કરતા ભાવ રાખવાનો છે, કર્મમાં નહીં. તે છતાં માની લો કે કર્મમાં કરતા ભાવ આવ્યો ને કર્મ વધ્યો. શું? તો એને તરત જ ગુણમાં કરતા ભાવ લાવીને ગુણ વધારી દેવું જોઈએ, તો કર્મનું આવરણ ઘટી જાય. હવે એ આવરણ જે છે એ આપણને ખ્યાલ છે. આજ ઘટે છે, વધે છે. કર્મનું આવરણ વધ્યું. ક્યારે વધ્યું? જ્ઞાનાવર્ણીય કર્મ નવું બાંધ્યું તો વધ્યું. જ્ઞાનની વિરાધના કરી તો વધ્યું. ન કરીએ તો ન વધત. હવે તમે જ્ઞાનની આરાધના કરી, જ્ઞાનાચાર, તો તમારું સામે જે છે કર્મ ઘટ્યું. આ બેની ભાષાનો વ્યવહાર તમારે ઉત્પાદ વ્યયની ભાષામાં પર્યાય પરિવર્તન લાવો. હવે ગણતરી કરો. આ પર્યાય પરિવર્તન છેક નિગોદથી લઈને આજ દિવસ સુધી ચાલી રહ્યું છે. નિગોદથી લઈને આજ દિવસ સુધીના ભવ કેટલા થયા? કાલ કેટલો વીત્યો? એક એક ભવમાં એની જ્ઞાનાવર્ણીય કર્મના કારણે જ્ઞાનમાં ઉત્પાદ વ્યયથી વૃદ્ધિ હાનિ કેટલી વાર થઈ? દેવલોકનો ભવ કેટલો મોટો થયો? તિર્યંચનો ભવ નાનો થયો? મનુષ્યનો ભવ મોટો થયો? કોનો કયો કેટલો ભવ થયો? ખ્યાલ આવ્યો? એ ભવ થવાથી વૃદ્ધિ હાનિ કેટલી થઈ? વધઘટ કેટલી થઈ? એ વધઘટ થવાથી જે છે કેટલી વાર એને વધઘટ કરી, કેટલી વાર વધઘટ થઈ, સમજાય કે નહીં? હવે જેટલી વાર એ વધઘટ થઈ એના કારણે જે છે પર્યાયનું પરિવર્તન થયું છે. હવે એ પર્યાયનું પરિવર્તન જેટલી વાર થયું છે એ પર્યાયના પરિવર્તનથી અત્યાર સુધી જોઈએ જ્ઞાન સમૂળ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું. જ્ઞાનનો આશ્રયભૂત આધારભૂત જે દ્રવ્ય આત્મા છે એને શું નુકસાન થયું? ધ્રુવપણું કોનું રહ્યું છે? ધ્રુવપણું દ્રવ્યનું પણ રહ્યું, ધ્રુવપણું એના ગુણનું પણ રહ્યું. બંને છે. ધ્રુવપણું એટલે ત્રિકાલ નિત્યપણું. હવે એ ધ્રુવપણું જે છે એનો આધારભૂત દ્રવ્ય, તો દ્રવ્ય કોણ રહ્યું? આત્મા. ગુણનો આધાર પણ કોણ રહ્યું? દ્રવ્યનો આધાર કોણ રહ્યું? પ્રદેશ સમૂહાત્મક પેન. ગુણનો આધાર કોણ રહ્યું? પ્રદેશો. એક પ્રદેશમાં જ્ઞાન અનંતું, અસંખ્ય પ્રદેશોમાં અનંતું. હવે જ્ઞાન ગુણ પણ નષ્ટ થાય નથી, પ્રદેશ નષ્ટ થાય નથી, પ્રદેશોનો સમૂહ નષ્ટ થાય એમ નથી, અને પ્રદેશોના સમૂહનું પિંડ સ્વરૂપ એવું દ્રવ્ય આત્મા પણ નષ્ટ થાય એમ નથી. શું થઈ રહ્યું છે?
જ્ઞાન ગુણની વૃદ્ધિ હાનિ થઈ રહી છે. હા, વૃદ્ધિ હાનિ કોની થઈ રહી છે? ચાલુ છે કે બંધ છે? આ થઈ આપણે ગુણના પર્યાયોની વાત. હવે નિયમ શું છે? ગુણ કોનો છે? આત્મા કોણ થયો? ગુણી. ગુણ ગુણી. ગુણ ગુણીનો અભેદ. ગુણ અને ગુણીનો અભેદ થયો. કેમ અભેદ થયો? ગુણીથી, દ્રવ્યથી એનો ગુણ અનંતા કાલે ક્યારેય નષ્ટ થતો જ નથી. શું? અભેદ સંબંધિત છે. એટલે જે ગુણીની પર્યાય એ ગુણની પર્યાય, જે ગુણની પર્યાય ગુણીની પર્યાય. આ કપડું સફેદ છે. તમે એમ કહો કે ભાઈ મેં તો સફેદનો સંઘોટો કર્યો છે, દ્રવ્યનો સંઘોટો ક્યાં કર્યો છે? મેં વ્યક્તિનો સંઘોટો ક્યાં કર્યો છે? વસ્ત્રનો સંઘોટો થયો છે. આપણે કહીએ ને પરંપર સંઘટો, ડાયરેક્ટ સંઘટો અને પરંપર સંઘટો. પાઠને ઉપર બેઠાને પાઠને ઉપર અડ્યા તો તમને ક્યાં અડે છે? પણ શું થયું? અહીંયા તો દ્રવ્ય જુદો પડી ગયો, છતાંય આપણને સાચવવા માટે વ્યવહાર કરવાનો એક કયો તો ગુણ ગુણીનો અભેદ સંબંધ થયો. ગુણના વ્યવહારથી ગુણીનો વ્યવહાર થયો. હવે ગુણીના વ્યવહાર થકી ગુણની સાથેનો વ્યવહાર થયો તો શું કરવું? બેની પર્યાય ગણવાની. કહેવાનો શું મતલબ છે? ગુણીનો વ્યવહાર ગુણથી થાય છે, દ્રવ્યનો વ્યવહાર એના ગુણથી થાય છે. દ્રવ્ય અત્યારે એની પર્યાયમાં છે. દ્રવ્ય એની પર્યાયમાં હોવાથી ઓળખ એ પર્યાયના નામથી થઈ. તો વ્યવહાર કોનાથી થશે? પર્યાયથી થશે. તો પર્યાયથી જે વ્યવહાર થઈ રહ્યો છે આનો આધાર તો દ્રવ્ય જ રહ્યો. દ્રવ્યની પર્યાય છે, ગુણની પર્યાય છે. એ બે સાથે સંકળાયેલી છે. એટલે ક્યાં છૂટી પડવાની છે? સાથે સંકળાયેલી. એટલે સંઘટો થવાથી પણ અતિચાર કોને લાગવાનો છે? ગુણને કે ગુણીને? ગુણીને. તો ગુણીનું ગુણ છે એટલે વ્યવહાર એની સાથે થવાનો છે. એટલે એની સાથે વ્યવહાર થવાથી એને જ અતિચાર લાગવાનો છે. હવે એ ગુણીની પર્યાય જેટલી થઈ રહી છે, ચાલી રહી છે, તો એનો આધાર મૂળભૂત જે છે ગુણી છે. હવે ગુણમાં પર્યાય છે અને ગુણનું જ આવરણ છે. આ કપડા ઉપર જ દાગ લાગ્યો ને, લાલ લાગ્યો, પીલો લાગ્યો, જે લાગ્યો તે દાગ કોના ઉપર આવ્યો? કપડા ઉપર. તો હવે એના ઉપર આવ્યો, એના કારણે ગુણની જ પર્યાય ઢંકાઈ. જ્ઞાન ગુણ ઉપર આવ્યું, જ્ઞાનાવર્ણીય જ કર્મ થયું. હવે એ જ્ઞાનાવર્ણીય કર્મ જે ગુણી દ્રવ્ય આત્માનું છે એને એનું જે છે ક્ષયોપશમ વારંવાર કરતા રહે. આપણે આટલી પણ સમજણ છે ને રોજ જ્ઞાનોપાર્જન કરીએ છીએ તો જ્ઞાનાવર્ણીય કર્મની જે છે પર્યાયો ઘટે છે. પણ હવે જે જીવો જે જ્ઞાનાવર્ણીય કર્મની પર્યાય ન જ ઘટાડતા હોય, એક ધારી જ્ઞાનાવર્ણીય કર્મની પર્યાયો જ વધારતા હોય, બાંધતા જ જાય, તો શું પરિણામ આવે? અનંતા જીવો છે એટલા તો એ શું કરશે? કોઈ કતલખાને કામ કરે છે, કોઈ કઈ ફેક્ટરીઓમાં કામ કરે છે, કોઈ કઈ મશીનો સાથે કામ કરે છે, કોઈ ક્યાં નોકર ચાકર છે, કોઈ બિલ્ડિંગ બાંધવામાં, કોઈ ક્યાં. સતત જે જીવોને કર્મ જ બાંધવાના. હવે આયુષ્ય તો છે જ. આયુષ્ય છે એટલે 100 વર્ષનું તો 100 વર્ષ જીવવું તો પડે. હવે 100 વર્ષ સુધી જીવવા માટે કામ કરે, કામ ન કરે તો ખાવા ન મળે. તો હવે એના માટે કરે શું? એ જ્ઞાનાવર્ણીય કર્મ કેટલું બાંધે? કોઈને કામ જ એવું મળ્યું છે
લો તમારે આ કાગળિયા જ ફાડવાના છે, તો હવે એને આખી જિંદગી જ્ઞાનાવરણીય કર્મ જ બાંધતા રહેવાનું. હવે એ જીવની દશા શું થાય? કેટલું ભારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે. ઉદયમાં આવશે ત્યારે વિપાકની સ્થિતિથી ખબર પડશે, પણ ત્યાં સુધી તો એક કર્મ કેટલું બાંધી બેસે. કોની વાત કરી? એક ગુણની વાત કરી. હવે બીજું ગુણ લો, ત્રીજું ગુણ લો, ચોથું ગુણ લો. આત્માના ગુણો કેટલા? દરેક ગુણના ઉપર આવરણીય કર્મ, દરેક ગુણના ઉપર આવરણીય કર્મમાં એની વધઘટ, એની પર્યાયો. એટલે એક આત્માની અંદર એના જેટલા અનંતા ગુણો છે એ દરેક ઉપર આવરણીય કર્મ, અને દરેક ઉપર આવરણીય કર્મથી એની પર્યાયોનું પરિવર્તન. એટલે કોઈ હિસાબ છે? પર્યાયોનું પરિવર્તન, પર્યાયોનું પરિવર્તન, પર્યાયોનું પરિવર્તન. શેના કારણે? ઉત્પાદ વ્યયના કારણે. કોનો ઉત્પાદ થયો, કોનો વ્યય થયો, કોનો ઉત્પાદ થયો, કોનો વ્યય થયો? એકમાં ને એકમાં જ થવાનું છે ને. આ કપડું અહીંયા છે, હવા આવશે જશે, હલ્યા કરશે. કેટલી વાર આખા દિવસમાં હલ્યું? હવે એનો હિસાબ કેવી રીતે કાઢવો? જેટલી વાર હવા આવી એટલે આમ આવ્યો, ને જેટલી વાર હવા ગઈ એટલે આમ. દરિયાનું પાણી કેટલી વાર હલ્યું? ભરતી ઓર કેટલી વાર થઈ? હવે દરિયો તો એકનો એક જ છે, સળંગ પાણી છે, અગાધ પાણી છે. એટલા પાણીથી એક ધારો જે છે દરિયો ભરેલો છે. કોની પર્યાય થશે? દરિયાની પર્યાય. દરિયો એક પાણી થયો, દરિયો એક થયો દ્રવ્ય. જલરાશિ કેટલી થઈ? એની પર્યાયો કેટલી બદલાણી? અનંતી પર્યાયો બદલાતી ગઈ. એક જ દરિયાનું પાણી જે છે, ભરતી એટલે ઉત્પાદ અને વ્યય એટલે ઓઠ. ભરતી ઓઠ, ભરતી ઓઠ, ભરતી ઓઠ, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. કેટલી વાર થયો? અનંતી વાર થયો. પણ દરિયાના પાણીને શું થયો? હવે અનંતી પર્યાય થઈ. એક વખત ભરતી આવીને તમે ઘડિયાળમાં 1 સેકન્ડ લખો. ઓઠ થઈ બીજી સેકન્ડ, ભરતી આવી ત્રીજી સેકન્ડ, ઓઠ થઈ ચોથી સેકન્ડ, ભરતી આવી પાંચમી સેકન્ડ, ગઈ ઓઠ થઈ છઠ્ઠી સેકન્ડ. લખ્યા જ કરો, લખ્યા જ કરો, લખ્યા જ કરો. હવે એક દરિયો શાશ્વત, ભરતી ઓઠથી અંદર ઉત્પાદ વ્યયની પર્યાયો શાશ્વત. એટલે ખાલી ઘડિયાળની અંદર સેકન્ડ જ વધ્યા કરશે. કાલનું માપન થયું, કાલનું માપન થતું રહ્યું. શું ફરક શું પડ્યો? ફરક શું પડ્યો? દ્રવ્ય તો એકનું એક રહ્યું. અહીંયા દ્રવ્ય તરીકે દરિયો લીધો, એનું પાણી, એના પાણીની પર્યાયોમાં ઉત્પાદ વ્યય. અહીંયા લીધો આત્મા, આત્માના ગુણો, આત્માના ગુણોમાં લીધી આવરણીય કર્મના ઉત્પાદ વ્યયના કારણે પર્યાયનું પરિવર્તન. હવે એ પર્યાયનું પરિવર્તન કેટલી વાર થયું? કેમ અનંતી વાર થતું જ રહે છે? દ્રવ્ય શાશ્વત છે, ગુણ શાશ્વત છે. દ્રવ્ય ગુણનો આધાર દ્રવ્ય. શું શું ગણ્યું? ગુણ જ્ઞાન, જ્ઞાનનો આધાર પ્રદેશો, પ્રદેશોનો સમૂહ, પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપ દ્રવ્ય, દ્રવ્યનું અસ્તિત્વ, અનુત્પન્ન અવિનાશી, અનાદિ અનંત. દ્રવ્યનું અસ્તિત્વ નષ્ટ થાય એમ જ નથી, ગુણનું અસ્તિત્વ નષ્ટ થાય એમ જ નથી, માત્ર પર્યાયોમાં પરિવર્તન થતું જાય. હવે ધ્યાનથી સાંભળજો. આ જે પર્યાયોનું પરિવર્તન અનંત 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 કાલથી થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એક વખત આત્માને એવા જે છે અપૂર્વ કરનાર, અપૂર્વ ભાવ શું થાય? હવે હું ક્યારેય જે છે નવું કર્મ બાંધું જ નહીં, માત્ર વ્યય 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 જ કર્યા કરું. એક પણ નવું કર્મ, એક પણ નવું જ્ઞાનાવરણીય કર્મ,
એક પણ કાર્બન વર્ગણાનું પૂતગલ પરમાણુ લઉં જ નહીં, બાંધું જ નહીં, સમજાય કે નહીં. અને હું જે છે માત્ર ને માત્ર વ્યય કરતાં કરતાં 100% જે છે નેજરા કરી જ લઉં એમ નથી આવ્યું. એક ધારું જે છે વ્યય જ કર્યા કરું. આવો અપૂર્વ અધ્યવસાય આજ દિવસ સુધી અનંતા કાલમાં ક્યારેય આવ્યો હતો નહીં. ન કૃતમ પૂર્વમ ઇતિ અપૂર્વમ. વ્યતીત પૂર્વ કાલે અનંત કાલે, વ્યતીત પૂર્વમ તું અનંત, ભૂતકાળ બીતેલો અનંત, વ્યતીત પૂર્વ અનંત કાલે કદાપી એતાદૃશ્ય ભાવો નોલ્લસિત. એવો ભાવ એક વાર પણ ક્યારેય જે છે ઉલ્લાસમાં આવ્યો જ નથી. તસ્ય પ્રથમમેવ, પહેલી જ વાત એવા અધ્યવસાયો આવ્યા. હવે હું ક્યારેય જે છે એક પણ જે છે જ્ઞાનાવરણીય કર્મ બાંધું જ નહીં. અને એકલું એક ધારું વ્યય જ કર્યા જ કરું. એક દિવસે જે છે 100% મારું જે છે જ્ઞાન ગુણ પૂર્ણ પ્રગટ કરી દઉં. સર્વથા સંપૂર્ણ આવરણીય કર્મનો ક્ષય કરે. ત્યારે એનું અનંત ગુણ પ્રગટ થશે, ઓરિજિનલ પોતાનું પૂર્ણ ભાવ પ્રગટ થશે. આજે એનું પોતાનું ઓરિજિનલ પૂર્ણ ભાવ પ્રગટ થયો એ જ અનંતો છે. યદ પૂર્ણમ તદેવ અનંતમ, યદ અનંતમ તદેવ પૂર્ણમ. જે જ્ઞાન અનંત સ્વરૂપે પ્રગટ થયું એ જ પૂર્ણ સ્વરૂપ છે. જે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયું એ જ અનંત છે. અનંતથી ઓછું હોય એ પૂર્ણ હોતું જ નથી. પૂર્ણથી ઓછું હોય એ અનંત હોતું જ નથી. એટલે હવે એનું એવું અનંત જે છે એ પૂર્ણપણું પ્રગટ. હવે પૂર્ણપણું અનંત પ્રગટ થયું. અહીંયા જો આ પૂર્ણપણું અનંત પ્રગટ થયું એટલે શું થયું? હવે આ જે છે આવરણીય કર્મ સર્વથા નષ્ટ થઈ ગયું. હવે રહ્યું કઈ? હવે આ જે છે અનંત જ્ઞાન જે રીતે અહીંયા આ પ્રગટ થયું, આ બધું જે છે અનંત જ્ઞાન થયું. અહીંયા માત્ર શું છે? આયુષ્ય કર્મ આ બંધાયેલું છે. એટલે આ આયુષ્ય કર્મ બંધાયેલું છે ત્યાં સુધી એમને જીવવાનું છે. અહીંયા જો આ આપણે કર્યું પાર્શ્વનાથ ભગવાનનું જીવન, આ છે તે 30 વર્ષે દીક્ષા. અહીંયા 83માં 84માં દિવસે આ કેવલ જ્ઞાન પ્રગટ. હવે રહ્યા કેટલા? 70 વર્ષ સુધી ભગવાન કેવલી તરીકે આ શરીરમાં આ રીતે જીવવાના છે. એ કોના આધારે જીવવાનું છે? હવે જીવવાનું 70 વર્ષ આયુષ્ય બાકી છે એટલે, પણ છતાં કેવલી થઈને જીવશે. હવે કેવલી થઈને જીવશે તો જીવન વ્યવહાર તો શરીરની શારીરિક ક્રિયાઓ તો કરવી જ પડશે. તો એનાથી એ કરવાથી શું એમને ફરી નવું જ્ઞાનાવરણીય કર્મ બંધાશે? કારણ શું? શાહિક ભાવે. એ અપૂર્વકરણ જે કર્યું હતું એ 8મા ગુણસ્થાનકે અપૂર્વકરણ ખ્યાલ આવ્યો. એ અપૂર્વકરણ થવાથી ક્ષપક શ્રેણી મંડાણી. ક્ષપક શ્રેણીનો અર્થ જ એ કે હવે નવું બાંધીશ જ નહીં, એકલો ક્ષય જ કરીશ. જ્યાં સુધી 100% પૂરેપૂરું ક્ષય ન થઈ જાય ત્યાં સુધી અટકવાનો જ નથી. એતાદૃશમ દ્રઢ સંકલ્પમેવ અપૂર્વકરણમ. એ અપૂર્વકરણ પ્રમાણે જ જે છે એમની ક્ષપક શ્રેણી શરૂ થઈ. અપૂર્વકરણમ ઇતિ કારણમ, ક્ષપક શ્રેણી ઇતિ કાર્યમ.
હવે આ કરણ, કરણ એટલે શું છે? હા, અપૂર્વ કરણ અહીંથી આવ્યો, આ શક્તિ અહીંથી આવી. કોઈ પણ આત્માને એનું જે છે વીર્ય ગુણ પ્રગટ્યા વિના કોઈ કર્મની નિદ્રા થઈ શકતી જ નથી. જે ગુણમાં જેટલું વીર્ય ગુણ પ્રગટ્યું એ ગુણનું એટલું આવરણીય કર્મ ખપ્યું. જે દૂધમાં જેટલું તત્વ ઘીનું હશે એમાંથી એટલું ઘી થશે. ખ્યાલ આવ્યો? આ બધા બનાવે છે નકલી ઘી, દૂધ બનાવ્યું તો નકલી દૂધ ત્યાં પકડાઈ જાય છે કે એમાંથી માખણ નીકળતું નથી ને ઘી બનતું નથી. ખબર પડી ગઈ? જે અસલી દૂધ છે એની અંદર એ ઘીની ચિકાસ આવવાની જ. એનું દહીં બને કે એનું દૂધ બને કે છાશ માખણ બને, એમાં એ ઘી તત્વ ચિકાસ આવવાનો છે. એ જ એની ઓળખ છે. દૂધમાં ઘી દેખાય છે ખરું? નથી દેખાતું પણ ના પાડી શકાય ખરું? છે તો ખરું જ. હવે છે ખરું તો પ્રગટ થાય જ છે અંદરથી, કંઈ નષ્ટ તો થતું જ નથી. દૂધ અને ઘીનો જે છે અવિનાભાવ સંબંધ છે. દૂધ કોઈ ઘી પાણીમાંથી કોઈ દાડો બનતું જ નથી. એ જે થાય એ દૂધમાંથી થવાનું છે. ખ્યાલ આવ્યો? તો હવે એનું પ્રમાણ, જે પ્રમાણમાં જેટલા પ્રમાણમાં પ્રગટે છે એ પ્રમાણ ઉપરથી ખ્યાલ આવી ગયો. અહીંયા આત્માનું જ્ઞાન દર્શન આદિ ગુણની સાથે અવિનાભાવ સંબંધ છે. એ અવિનાભાવ સંબંધો હોવાના કારણે એક ધારું જે છે એની સાથે સંકળાયેલું જોડાયેલું જ રહે. જે એની સાથે એક ધારું જોડાયેલું છે. એટલે અત્યારે આપણે શું, ગુણની અંદર પર્યાય, દ્રવ્યમાં પર્યાય. દરિયાનો દાખલો શેનો આપ્યો? દરિયાનો દાખલો આપ્યો. અહીંયા ઘટાડો. આત્મા દ્રવ્ય થયો અને ગુણ જ્ઞાન થયું અને ગુણ ગુણીનો અભેદ થયો. દ્રવ્ય ગુણનો અભેદ, કપડું અને સફેદી અભેદ. એ અભેદપણાનો સંબંધ, એવા અભેદપણાના સંબંધથી જે એક ધારું વ્યવહાર ચાલ્યો છે, પણ એ બધી જ અસર દ્રવ્યમાં આવવાની કે નહીં? આધારભૂત દ્રવ્ય કોણ છે? એટલે બધો જ વ્યવહાર એમાં જ થવાનો ને. ખ્યાલ આવ્યો? હવે એ રીતે એક દ્રવ્યની પર્યાયો કેટલી થશે? એક દ્રવ્યના એક ગુણની પર્યાયો કેટલી થઈ? આકાશના એક અંશ એક પ્રદેશની પર્યાયો કેટલી થઈ? આકાશના એક પ્રદેશમાં રહેલા અવગાહના પ્રદાયક ગુણની પર્યાયો કેટલી થઈ? ધર્માસ્તિકાય દ્રવ્ય એના પ્રદેશો કેટલા? એના પ્રદેશોમાં એક પ્રદેશમાં જે ગુણ, એ જ પ્રદેશ સર્વ પ્રદેશોમાં એ જ ગુણ વ્યાપ્ત છે. એક એક પ્રદેશની પર્યાયો કેટલી થઈ? એક એક ગુણની પર્યાયો કેટલી થઈ? અધર્માસ્તિકાય દ્રવ્ય એક અખંડ દ્રવ્ય છે, એના પ્રદેશો કેટલા? એક એક પ્રદેશે ગુણ કેટલો? એક એક પ્રદેશની પર્યાયો કેટલી થઈ? એક એક પ્રદેશના ગુણની પર્યાયો કેટલી થઈ? એ બધા કરતા ચડિયાતું કોણ? આત્મા. કેમ ચડિયાતું? ધર્માસ્તિકાય આકાશના એક એક જ ગુણ છે. દ્રવ્ય આટલું મોટું વ્યાપક અને ગુણ એક જ, અને આત્મા દ્રવ્ય આટલું જ, છતાંય એના ગુણ અનંતા. ને એક પ્રદેશે ગુણ કેટલું? એક પ્રદેશમાં એક ગુણનું પ્રમાણ કેટલું? એક પ્રદેશમાં ગુણો કેટલા? એક પ્રદેશમાં એક એક ગુણોનું પ્રમાણ કેટલું? એક એક પ્રદેશના એક એક ગુણોની પર્યાયો કેટલી? હવે એ પર્યાયો જે છે, ધ્યાન આપજો. પર્યાયો સ્વદ્રવ્ય સંગત છે કે પરદ્રવ્ય નિમિત્તક છે? થોડુંક ધ્યાન આપજો, ઉતાવળ નહીં કરતા.
આ કોણ આવ્યું બહારથી? આ પૂતગલ દ્રવ્ય છે ને એના પૂતગલના કાર્બન વર્ગના પરમાણુ. હવે એને આવીને જે છે, હવે આ પર્યાયો કેટલી આવી, પરમાણુઓ કેટલા આવવા જોઈએ? કેમ? તો કે ગુણ જ અનંતુ છે. ગુણ અનંતુ છે ને એ અનંતા ગુણને ઢાંકવા માટે અનંત કાર્બન વર્ગના પરમાણુઓ આવવા જ જોઈએ. આ કપડું અહીંથી અહીંયા 100 મીટર છે. એક ટીપું લાલ રંગથી આખું કપડું લાલ થશે? 100 મીટર લાંબુ કાપડ હોવાના કારણે એનું ક્ષેત્ર માપી લીધા પછી એ આખું 100 મીટર લાલ કરવું છે તો તમારે એના હિસાબે ગણવાનું કેટલું રંગ જોઈશે? એટલે જે અનુભવી હોય એ કહેશે કે ઉભારો, એક ટીપાથી લાલ નહીં થાય, 1,00,000 ટીપા લાલ. 1,00,000 ટીપા લાલ નાખો. એક ટીપું 1000 પ્રદેશમાં પસરે તો 100 મીટર કાપડ 1,00,000 ટીપાથી લાલ થશે. એક ટીપું. હવે એક ટીપાના ટુકડા કર્યા એટલે 1000 પ્રદેશો એના રંગાઈને લાલ થયા. તો 100 મીટર લાંબા કાપડના પ્રદેશો કેટલા? એક આત્માના પ્રદેશો કેટલા? હવે પ્રદેશો પ્રમાણે કાર્બન વર્ગના જોઈએ કે ગુણ પ્રમાણે જોઈએ? કોને ઢાંકવું છે? ગુણને ઢાંકવું છે. ખ્યાલ આવ્યો? તો ગુણ કેટલું વિસ્તારવાળું છે? તો કાર્બન વર્ગના કેટલી જોઈએ? હવે કાર્બન વર્ગના અનંતા પરમાણુઓ સમાન ગુણધર્મ વાલા ભેગા ન થાય તો વર્ગના જ ના થાય. શું એટલે શું? વર્ગણા થવાનો નિયમ શું થયો? સમાન ગુણધર્મ વાલા એક સરખા અનંતા પરમાણુઓ ભેગા થશે તો જ એક વર્ગણા બનશે. આ કઈ ઔદારિક વર્ગણાથી ઢંકાય નહીં. આ ગુણ કઈ શ્વાસોશ્વાસ વર્ગણાથી ઢંકાય નહીં. આ ગુણ કઈ ભાષા વર્ગણાથી ઢંકાય નહીં. આ ગુણ કઈ મનોવર્ગણાથી ઢંકાય નહીં. કેમ? એનામાં એક ગુણધર્મ નથી. ભાષા વર્ગના, શ્વાસોશ્વાસ કરવાના, મનોવર્ગના આ વર્ગણાઓમાં આ આત્માની પ્રદેશો સાથે ચોંટવાનું, એના ગુણોને ઢાંકવાનું, એનામાં ગુણધર્મ જ નથી. એટલે નિયમ શું કર્યું? સમાન ગુણધર્મ વાલે ऐसे अनंत परमाणु इकट्ठे होंगे तब जाकर एक वर्गणा बनेगी. હવે એમાં વિષય, આ તો આ જનરલ ડેફિનેશન થઈ વર્ગણા બનવાની. આકાશમાં જે વર્ગણા બને છે એની આ જનરલ જે છે ડેફિનેશન થઈ. હવે કોની વાત ચાલે છે? કાર્બન વર્ગણાની. હવે એમાં શું ઉમેરવાનું? સ્નિગ્ધ રસ વિશિષ્ટ સમાન ગુણધર્મ સદૃશ એક સમાના નામ અનંતા નામ પરમાણુ નામ સંચય ઇતિ કાર્બન વર્ગણા. વિશિષ્ટ વધારે કોણ થયો? બીજા કરતા વધારે વિશિષ્ટ થયો. હવે એ જે છે એના કારણે એ જ આત્મા પ્રદેશોની સાથે ચોંટી જશે. કર્મ બને છે ક્યાં? આત્માના પ્રદેશોમાં. કર્મનું કાર્ય કરે છે ક્યાં? ગુણોમાં. ચશ્મા પહેરાય છે ક્યાં? ચશ્મા પહેરાયા ક્યાં? ચશ્મા પહેરાયા ક્યાં? અને ચશ્માનો ઉપયોગ કોણ કરશે? કામ કોને આવ્યું? શું? એટલે જે માટે ચશ્મા બનેલા છે એટલે વ્યવહાર કોની હાથે કરવાનો? હવે એ વ્યવહાર તમે કર્યો. એવી રીતે આ આત્માના પ્રદેશો, આ પ્રદેશો સાથે કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ ચોંટ્યા ત્યારે કર્મ સંજ્ઞા બની. એટલે કર્મનું બંધન ગુણને છે કે પ્રદેશને છે?
બંધન કોને છે? પ્રદેશને. બંધાય કેમ? પ્રદેશને કેમ બંધાય? પ્રદેશની હાથે ન બંધાય તો ટકશે કઈ રીતે? 30 કોડાકોડી સાગરો પમ ટકવાનું કોની હાથે? 70 કોડાકોડી સાગરો પમ ટકવાનું કોની હાથે? રહેવાનું ક્યાં? શું હવે જગ્યા કરીને આકાશ વચ્ચે નહીં લાવતા. રહેવાનું કોની હાથે છે? બંધાવાનું કોની હાથે છે? આ જે છે આ અત્યારે ગુણ સ્વરૂપ. હવે આ એની અંદર પાછળ નીચે જે છે આ એના જે છે આ પ્રદેશોનું સમૂહ છે કે નહીં? મૂળ આધાર કોણ થયો? પ્રદેશ સમૂહ. આ જે છે પ્રદેશ ઉપર આ કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ આવ્યા અને આ ચોંટતા ગયા. હવે એમાંથી જે છે આ કર્મ બનતું ગયું. હવે આ જે કર્મ બનતું ગયું રહેવાનો આશ્રય સ્થાન આત્મ પ્રદેશો. હવે જે આત્માના પ્રદેશો એની સાથે બંધાણા, એની સાથે ચોંટ્યા, એના ઉપર રહ્યા, એનું કાર્ય ક્યાં? ચશ્મા જે છે પહેર્યા, ચશ્મા રાખ્યા, પહેર્યા, ઉપયોગ કોણ કરશે? આંખ કરશે. કર્મ બંધાણા કોની હાથે? આત્મ પ્રદેશો સાથે. ઢાંક્યા કોને? ગુણને. કાર્યક્ષેત્ર વ્યવહાર કોનો? ગુણનો હાથે. શું થયું? કર્મ બંધાણું આત્માના પ્રદેશો સાથે, એનો વ્યવહાર થયો આત્માના ગુણો સાથે. શું વધ્યું? શું ઘટ્યું? ગુણ વધ્યું, ગુણ ઘટ્યું. પ્રદેશ વધે છે, પ્રદેશ ઘટે છે. એક પણ પ્રદેશ અનંતા કાલે ઘટવાનું છે, એક પણ પ્રદેશ અનંતા કાલે વધવાનું છે? કંઈ નહીં. એક પણ પ્રદેશની હાથે કોઈ વધઘટ થતી જ નથી. કંઈ કરતા કંઈ એની સાથે સંબંધ જ નથી. તો કોણ વધઘટ થાય છે? કોનું વધઘટ થાય છે? ગુણની વધઘટ થાય. વ્યવહાર કોની ઉપર થઈ રહ્યું છે? ગુણની હાથે થઈ રહ્યું. વ્યવહારજન્ય એટલે ગુણના વ્યવહાર અનુસાર ક્રિયા છે. ખ્યાલ આવ્યો? હવે એના સાથે એ ક્રિયા હોવાથી વધઘટનો વ્યવહાર જે ગુણમાં એના આધારે ચાલી રહ્યું છે. એમ અહીંયા શું થશે? ગુણો જે છે પણ તમને આધાર આપી દીધું. ત્રિકાલ નિત્યપણું કોનું છે? આત્માનું અસ્તિત્વ ત્રિકાલ નિત્ય છે. આત્માના પ્રદેશોનું સમૂહાત્મક પિંડ સ્વરૂપે અસ્તિત્વ અનુત્પન્ન, અવિનાશી, અનાદિ, અનંત, એનું નામ ધ્રુવપણું છે. એ પ્રદેશોનું સમૂહ જે છે નષ્ટ થાય એમ નથી. એટલે પ્રદેશી દ્રવ્ય નષ્ટ થાય એમ નથી, તો એના ગુણો ક્યાંથી નષ્ટ થવાના છે? આ કપડું રહેશે ત્યાં સુધી સફેદી રહેશે કે સફેદી રહેશે ત્યાં સુધી કપડું રહેશે? શું લાગે તમને? માજી આ લોકો બોલે છે બરોબર નહીં? હું બરોબર क्यों रहेगी? कपड़ा हमने रसोई घर में घिस के काला कर दिया, कपड़ा तो रहा कि नहीं? તમે ખાલી હા ભર્યા કરો છો એમની હાથે. કપડું જે છે પેલું રસોડામાં ઘસાતું શું નામ પડે છે? મસો. હવે એ કપડું જે છે શું થયું? કપડાની પર્યાય બદલાણી કે ગુણની પર્યાય બદલાણી? બેવની. કપડાની પર્યાય શું બદલાણી? મસોદું થઈ ગયું. ગુણની પર્યાય શું બદલાણી? સફેદમાંથી કાળું મેસ થઈ ગયું. તો પછી કપડું રહેશે ત્યાં સુધી સફેદી રહેશે કેમ બોલ્યા? સફેદી ન રહી છતાંય કપડું રહ્યું. પણ સફેદી ન રહી એટલે સફેદી નષ્ટ થઈ. કાલે જે છે એક છોકરું આવ્યું કે જે મેન્ટલી રિટાર્ડેડ છે, મતિમંદ છે. કંઈ પણ સંડાસ બાથરૂમ એને કંઈ ગતાગમ જ નથી પડતી. 100% જેનામાં એટલા ભારે જ્ઞાનાવરણીય કર્મ છે, કંઈ કરતા કંઈ ખબર પડે નહીં.
હવે શું કરવું? એટલે આત્મા જ્ઞાન વગરનો થઈ ગયો. પણ વ્યવહાર શું કરવો? આ જીવ અત્યારે કેવો છે એમ વ્યવહાર શું કરવું, શું કહેવું? તો હવે એ એના જ્ઞાનની હાથે, ગુણની હાથે વ્યવહાર થશે. અયમ અજ્ઞાની જ્ઞાનોપયોગ રહિતત્વાદ. આ બાળક અજ્ઞાની છે, જ્ઞાનનો ઉપયોગ બિલકુલ નથી રહ્યો. તો શેનો અભાવ થયો? જ્ઞાન ગુણનો જ વ્યવહાર ચાલે, પણ વ્યવહાર કોનો? અયમ બાલક દ્રવ્ય ઉપર જેનું ગુણ છે એ દ્રવ્ય વ્યવહારમાં આવશે. ખ્યાલ આવ્યો? જે દ્રવ્ય છે, જેનું ગુણ છે એની જ પર્યાય છે. પણ ઓલું સત્તામાં ધ્યાન રાખવાનું છે. ગુણ સર્વથા નષ્ટ ક્યારે થતું જ નથી. આવરાય ખરું. શું? આવરાય ખરું, પણ નષ્ટ તો ન જ થાય. એવા વરદત્ત ગુણઅંજરીને ભગવાન પાસે લઈને આવ્યા ત્યારે ભગવાને શું કીધું? આ જીવો પણ જ્ઞાની જ હતા, પણ જ્ઞાનાચાર વિરુદ્ધ જ્ઞાન વિરાધ ન કરી, જ્ઞાનની આશા ન કરી, અને આટલું ભારે જ્ઞાનાવર્ણ્ય કર્મ બાંધીને આ આવ્યા છે. તો હવે માતા પિતા વગેરે પૂછે, સાહેબ હવે શું? તો કે ભાઈ આ તો આવરણીય કર્મ છે ને પર્યાય બદલાણી છે, તો આ પર્યાય ખરી જશે તો નવી જૂની પર્યાય ફરી આવી જશે. આ તમને વાગ્યું છે, ઘા પડી ગયો છે, લાગ્યું છે, લોહી નીકળ્યું છે, આ તો કાલે રૂઝાઈ જશે ને ફરી પાછું હતું એવું ને એવું થઈ જશે, ખબર એ નહીં પડે. દરેકને થાય છે, વાગે છે, લોહી નીકળે છે, ઘા થાય છે, આંગળી હાથ પગ કપાય છે, જોડાય છે, ફરી પાછું કાલક્ષેપત્વાદ, થોડું કાલ વ્યતીત થઈ જશે એટલે ફરી પાછું હતું એવું ને એવું થઈ જાય. તો હવે આપણને અંદર નિષ્ઠા કોની? આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે, હતું એવું ને એવું થઈ જશે, થઈ જશે, થઈ જશે. કેમ? ધ્રુવપણું છે, ધ્રુવપણું છે. હવે એ આત્મા, હમણાં આપણે શું વિચાર્યું હતું? વીતેલા અનંતા ભૂતકાળથી નિગોદથી આજ દિવસ સુધી અનંતા ભવોમાં એક એક આત્માના એક એક ગુણની પર્યાયો કેટલી 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 વાર જે છે ઉત્પાદનની પ્રક્રિયાથી બદલાણી. હવે કેટલી વાર બદલાણી, છતાંય ધ્રુવપણું એનું એમને એમ રહ્યું કે નહીં? સાહેબ એટલી સરસ એવી અદ્ભુત બે છે, ભગવાને વ્યવસ્થા બેસાડી છે. પણ આપણને આશ્ચર્ય લાગે કે આવા શંકરાચાર્ય બહુ બુદ્ધિશાળી માણસો, અને એમને આ કેમ સમજાણું નહીં? કેમ ન સમજાય? અભિનિવેશિક ભાવ. once the person if it is prejudiced mind, so due to that prejudication he will never understand the reality. એક વખત જે માણસ અભિનિવેશિક ભાવથી પૂર્વગ્રસ્ત થઈ ગયો, હવે એ જ્યાં સુધીની એની અભિનિવેશિક ભાવની પૂર્વગ્રસ્ત દ્રષ્ટિ ન બદલાય ત્યાં સુધી નથી બદલાય. ખ્યાલ આવ્યો? હવે એ જ આખી વ્યવસ્થા જે છે આપણે એક એક ગુણમાં જોઈ. હવે તમે બેસાડો, અનંતા ગુણમાં બેસાડો, આત્માના અનંતા ગુણમાં બેસાડો. હવે જેટલા ગુણો એટલા કર્મો. ભાઈ કેટલા સાધ્વીજી છે અહીંયા પાલિતાણામાં? 3000. મારે 3000 સાધ્વીજીને બધાને કપડાં વરાવવા છે. તો લાવો ભાઈ 3000 કપડાં લાવો. ના કોણ છે? તમે કોઈ એક કપડું લાવો 3000 ને આપું તો ના ચાલે. 3000 સાધ્વીજીનું વરાવવા છે તો 3000 કપડાં લાવો. કેટલા છે આત્માના ગુણો? તો જેટલા ગુણો છે એ ગુણને આવરવા માટે એક વખતે અનંતી કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ જોઈશે.
કાર્બન વર્ગણાના અનંત પરમાણુ જોશે ત્યારે એક ગુણને જે છે એ ઢાંકશે, આવરશે. તો એવી રીતે એને કેટલા, તો કેટલા ગુણો, કેટલા કર્મો, કેટલા બાંધવાના? એક કર્મ માટે અનંત પરમાણુ લેવાના કાર્બન વર્ગણાના, તો અનંત ગુણો માટે કેટલા લેવાના? એ બધા રહેશે ક્યાં? આકાશ પ્રદેશમાં રહેશે, આત્માના પ્રદેશમાં. કેમ આકાશ પ્રદેશમાં નહીં અને કેમ આત્મા પ્રદેશમાં? સાકર જે દૂધમાં ઓગળી છે, સાકર આકાશમાં નથી ઓગળી. સાકર દૂધમાં ઓગળી છે, આકાશમાં ઓગળી હોત તો આકાશ પ્રદેશોને ગળ્યા કરે. આ કોને કરે છે? આત્મ પ્રદેશને છે. આ જે આવરણ ચોંટ્યું એ કોના ઉપર ચોંટ્યું? આત્માના પ્રદેશ ઉપર ચોંટ્યું. તો જેના પ્રદેશ ઉપર ચોંટશે એનું ગુણ ઢાંકશે. ગુણ કોનું છે? આત્માનું એક પણ પ્રદેશ, એક પણ ગુણ વગરનું નથી. એક પણ ગુણ આત્માના સર્વ પ્રદેશોમાં પસરેલું છે. એવા અનંતા ગુણો આત્માના સર્વ પ્રદેશોમાં પસરેલા છે. થયા ચારે બાજુ વિસ્તાર કેટલો થયો? હવે ચારે બાજુ જેટલો વિસ્તાર થયો, સમજ્યા કે નહીં? એ પ્રમાણે ખ્યાલ આવી ગયો આપણને વિસ્તાર કેટલો છે. એટલો વિસ્તાર છે. હવે જેટલો વિસ્તાર હતો એટલો ઢંકાઈ ગયો. અત્યારે આકાશમાં સૂર્ય છે ને તડકો છે. તડકો કેટલો છે? હવે એના ઉપર વાદળા આવી જાય તો અંધારું કેટલામાં થયું? જેટલામાં તડકો હતો એટલામાં અંધારું થયું. હવે એ આખા ઉપર અંધારું કરવું હોય તો આખી ધરતીને ઢાંકવાની કે આકાશમાં જઈને સૂર્યને ઢાંકી દેવાનું? એમ. હવે એટલું વાદળું હોય, સમજ્યા કે નહીં? એટલું વાદળું હોય ને ત્યાં જઈને સૂર્યને ઢાંકી દે એટલે આખી ધરતી ઉપર અંધારું થઈ ગયું. આખી ધરતી ઉપર આવીને એટલા બધા વાદળા લાવવાની જરૂર નથી એને. આખી ધરતી તો કેટલી મોટી છે, એટલે બધી જગ્યાએ ક્યાં ને અત્યારે અહીંયા તડકો છે તો અમદાવાદમાં અંધારું છે, અમદાવાદમાં તડકો હોય ત્યારે અંધારો અહીંયા આવ્યો. તો એને એટલે શું સંબંધ થયો? અહીંથી અમદાવાદ થયું તમારું કેટલું? 900 કિલોમીટર, 1000 કિલોમીટર થયું. તો 1000 કિલોમીટર વાદળા લાંબાનું? અરે બાપા, 1 જ કિલોમીટર વાદળો આકાશમાં આવે ને તો 2 ઢંકાઈ. આટલી જે છે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ આવી જાય તો આત્મા આખો ઢંકાય. આ કેવડી મોટી છે! આટલી કાજલ નાખી દે તો આખું કાલું મેચ થઈ જાય કે નહીં? કેટલી જોઈએ કાજલ? કેટલી લાવવાની? હવે આખી આંખ જે છે બધી જે છે કાલી મેચ થઈ જાય કે નહીં? થાય. તો કેટલી જોઈએ? આટલું એક ટીપું કાજલ લો, એમાં થઈ ગયા અનંતા પરમાણુઓ. એ અનંતા પરમાણુઓ તમે અહીંયા જે છે ઘસો, કાલું મેચ થયું. આ કપડું છે ને અહીંયા હમણાં ઘસું, આ કાલું મેચ થયું. સમજાય કે નહીં? કપડું આખું ઢાં. હવે આ કપડું 2.5 મીટર લાંબુ હોવા છતાં સામેવાળાને પહેલું શું દેખાશે? આખું સફેદ કપડું નહીં દેખાય, પહેલું આ કાલું ટપકું પહેલા દેખાશે. ખ્યાલ આવે? બધું કંઈ જોવાનું નહીં, બસ એક કાલું ટપકું જો. કોણ ઢાંકે છે? કર્મ જે છે. તો કર્મ જોઈએ કેટલું? આત્માનો વિસ્તાર કેટલો છે? ક્ષેત્રીય વિસ્તાર, શરીર પ્રમાણ ક્ષેત્રીય વિસ્તાર એનું કેટલું છે ને આત્માના પ્રદેશો કેટલા છે ને એના ઉપર આવરણીય કર્મ કેટલા આવ્યા તો એના ગુણો કેટલા ઢંકાશે? ગુણો કેટલા ઢંકાશે એની વાત વિચારવાની. એટલે કેટલા કર્મો જોઈએ? હવે જેટલા કર્મો જોઈએ એટલે એટલી વાર એ જીવે બાંધ્યા હતા એ તો નક્કી થયું. એટલી વાર એ જીવે બાંધ્યા હતા એ તો નક્કી થયું. આશ્રવ વિના બંધ નથી. હવે એ આશ્રવ એને કર્યો છે એટલે શું સમજવાનું? કેટલી વાર આશ્રવ કર્યો? હા, તો જ અનંતી વાર એટલા કર્મ બંધાણા છે. અને તો એ બધાનો જથ્થો ભેગો થયો છે
પણ છતાંય દરેક અંદરથી પ્રકૃતિ સમય સમયની જુદી છે. હવે કઈ 30 કોડાકોડીની છે, કઈ 29 કોડાકોડીની છે, કઈ 28ની છે, કઈ 27.5ની છે, ને કઈ 5 કોડાકોડીની છે, ને કઈ 1 કોડાકોડીની છે. કાઢો હિસાબ બધાનો, કરો હિસાબ બધાનો. ને કેટલું થયો? બધા જ આવરણ જ છે ને. દર વખતે કર્યો, ઓછું કર્યું, વધારે કર્યું, ઓછું કર્યું, વધારે કર્યું. આ છોકરાએ અત્યારે નોટબુકમાંથી એક જ પાનું ફાડ્યું છે, ઓલાએ આખી નોટબુક ફાડી નાખી. તો બેનું પ્રમાણ વધઘટ થયું કે નહીં? આનું કર્મ કેટલા ટકા રહ્યું ને આનું કર્મ કેટલા ટકા રહ્યું? આના કરતાં આનું પ્રમાણ કેટલું ઘણું વધ્યું. તો ભાઈ એનું જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેટલું, ને ઓલાનું આખી નોટબુક વાળાનું ઉદયમાં આવશે ત્યારે કર્મ કેટલું ઉદયમાં આવશે? શું વધશે? ટકાવારી વધી કે નહીં? એ વધઘટ કેટલી થશે? એ વધઘટનું પ્રમાણ જુઓ, સમજાય કે નહીં? એટલે આપણને ખ્યાલ આવે કેટલું કર્મ વધે છે ને કેટલું ઘટે છે. હાલો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાંતિ.